ભાવનગર અવાણિયા ગામે વાડી વિસ્તારમાં 30 દિવસથી એક કૂતરું કૂવામાં પડી ગયું હતું. વાડીના માલિક દ્વારા 30 દિવસથી કૂતરાને બહાર કાઢવા ઘણી બધી મથામણ કર્યા બાદ મહાદેવ પશુ પક્ષી સેવાનો સંપર્ક કરતા આજે સવારે મહાદેવ પશુ પક્ષી સેવાના ડી.કે. પરમાર, કાનાભાઈ ત્રિવેદી, હાર્દિક ચૌહાણ સહિતનાએ સ્થળ પર પહોંચીને રેસ્ક્યુ કરીને સલામત રીતે કૂતરાને બહાર કાઢ્યું હતું. જો કે કૂતરું પણ કૂવાની અંદર 30 દિવસ સુધી મોતની સામે રડ્યું હતું. તમે થોડુંક ખેંચો બહુ બધો નહીં લેતો ડીકે પર એ ખેંચી લેવું તો પ્લાસ્ટિક હતું ને લીમડા કરો લીમડા આવી જાય કે નહીં એની મેળે આવી જાય મૂકો મૂકો ઉતારે ઢીલો આવ્યો માટેના નામે એની કોલ બસ એની કોલ લઈ જાઓ ઊંચો લઈ લો ઊંચો કર ઊંચો ખેંચો તો થોડો એની મેળે આવે તો ડાય મારી ન આવે કરો તો ખરી ખાલી હા કર્યું કરો એટલું તો ઊંચું આવી ગયું હવે લીમડે નાડું બાંધું બાંધ્યો તમને ફટાફટ લીમડા હેઠે ઉતારી આ ખાટાભાઈ ભોળાભાઈની વાડી છે. એ વાડીની અંદર આજથી 30 દિવસ કૂતરું કૂવામાં અચાનક પડી જવાથી ખાટાભાઈએ મને જાણ કરી અને એ જાણથી મેં પોતે નિરીક્ષણ કર્યું તો કૂતરું અંદર ખોનામાં જીવે છે અને ખાટાભાઈ કાયમિક માટે એને દોરીથી બાંધીને ખવડાવતા હતા અને મેં હેમત કરી અને પ્રથમ ભાવનગર ફાયર બ્રિગેડને જાણ કરી તો ફાયર બ્રિગેડે અમને એવો જવાબ દીધો કે અમારો ચાર્જ થશે. તો ખાટાભાઈ છે એ નબળો માણસ છે, ખેડૂત છે, નબળો માણસ છે, એટલે ચાર્જમાં અમે થોડાક હેરાન થયા. પછી પશુ પક્ષી સેવા કેન્દ્રવાળાનો અમે સંપર્ક સાધ્યો અને એમાં આ મહાદેવભાઈ કરીને કોક છે એ ભાઈ અમને પૂરેપૂરો સહકાર આપ્યો. કાલે ફોન કર્યો અને સાંજ અંધારું થઈ ગયું હતું એટલે આજે દિવસે આવી અમારો સંપર્ક સાધી અને કૂતરું એમ કેમ જીવતું વ્યવસ્થિત એને બહાર કાઢી આપ્યું. એ બદલ અમે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સાંજે અમારે ફોન આવેલો હતો કે 30 દિવસ પહેલાં એક કૂતરું કૂવામાં પડી ગયેલ છે ને માલિકે એવી જાણ કરી હતી કે 30 દિવસથી અમે ઘણી એવી સંસ્થાનો સંપર્ક કર્યો પણ પૂરતો રિસ્પોન્સ મળ્યો નથી. જેથી અમારે મહાદેવ પશુ પક્ષી સેવામાં કોલ આવે અમે તાત્કાલિક એક્શન મોડમાં આવ્યા. અમારી ટીમમાં ભેગી થઈ અને અમે સવારે અવાણિયા ગામમાં આવેલ માલિકને મળેલ તેની મદદ અને સાથ સરકારથી કૂતરાનું સહી સલામત રેસ્ક્યુ કરેલ અને તમે આ કૂતરું જોઈ શકો છો કે 30